હેલો મિત્રો, રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે। તો આજે બનાવશું પાલકના પાત્રા, જે તમે ક્યારેય નહીં ટેસ્ટ કર્યા હોય તો આ રેસીપી તમે અંત સુધી જોજો, કારણ કે આ રેસીપી એકદમ યુનિક છે અને ઘરે એકદમ આસાની રીતે બનાવી શકાય છે। તો પહેલાં અમે તમને પાલકના પાત્રા કેવી રીતે બનાવાય તે અંગેની રેસીપી જણાવી રહ્યા છે। તો આ મોટાથી માંડીને નાના સૌ કોઈને પસંદ આવશે અને બહુ જ ભાવશે એની ગેરંટી છે। તો તમે પણ આ રેસીપીને અંત સુધી જોશો તો તમને ખ્યાલ આવશે કે પાલકના પાત્રા કેવી રીતે બનાવાય છે, એ પણ એકદમ યુનિક રીતે। તો તમને આ રેસીપી જણાવશું તો શિયાળામાં પાલક ખાવી હેલ્થ માટે બહુ જ સારી હોય છે અને તમે જો આ પાત્રા બનાવવા ઈચ્છતા હોય તો આ વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં, કેમ કે આ પાત્રા એકદમ સ્વાદિષ્ટ બને છે। અમે તો બનાવ્યા તો અમને તો ખૂબ પસંદ આવ્યા છે। તો પાલકના પાત્રા બનાવવા માટે પહેલાં પાલકને આવી રીતે ડંઠલ અલગથી કરીને સુધારી લેવાની છે અને તમારી ક્વોન્ટિટી પ્રમાણે તમે લઈ શકો છો। તો અમે અહીંયા 300 ગ્રામ જેટલી પાલક લીધી છે અને પાલક જેટલો જ બેસન લીધો છે। તો બેસનને પણ અહીંયા તમે તમારી ક્વોન્ટિટી પ્રમાણે વધઘટ કરી શકો છો। તો બેસન 1 કપ લીધો છે, જે 300 ગ્રામ જેટલો થઈ જશે। અને પછી તેમાં લીલું મરચું ને આદુની પેસ્ટ નાખવાની છે। પછી તેમાં લાલ મરચું 1 ચમચીના જેટલું નાખવાનું છે, તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે। પછી હળદર 1 ચપટી નાખવાની છે, પછી હિંગ નાખવાની છે, પછી ગરમ મસાલો પાવડર નાખવાનો છે, પછી ધાણા જીરું પાવડર નાખવાનું છે, પછી લીંબુ એક લીંબુ નાખવાનું છે નો રસ નાખવાનો છે, પછી સ્વાદ અનુસાર નમક નાખવાનું છે, પછી ખાંડ મીઠાશ માટે નાખવાની છે। તમારી જરૂરિયાત મુજબ તમે ખાટું મીઠું કે તીખું ખાતા હોય એ પ્રમાણે ઉમેરી શકો છો। પછી 1 ચમચી જેટલું તેલ નાખવાનું છે અને પછી તેમાં પાણી નાખીને મિક્સ કરી લેવાનું છે, ઘોળ બનાવી લેવાનો છે। તો આવી રીતે આ ઘોળ તૈયાર કરવાનો છે, બેટર તૈયાર કરી લેવાનું છે। બેટરને થોડું પાણી નાખીને તૈયાર કરવાનું છે। તો તમે જોઈ શકો છો કે કઈ રીતે અમે બેટર બનાવી રહ્યા છે। ખાસ પ્રોસેસમાં બેટર અને મસાલાની જ ખાસ રેસીપી છે, એ જ ઉમેરવાની હોય છે। તો તમે જોઈ શકો છો હવે અમારું બેટર બનીને તૈયાર થઈ ગયું છે। તો આ બેટર ન જાડું રાખવાનું છે કે ન પાતળું રાખવાનું છે, એકદમ મીડિયમ રાખવાનું છે। તો પછી આમાં પાલકને ઉમેરીને બેટર તૈયાર કરશું એ નાખવાનું છે। તો પછી હાથની મદદથી તમે આ તેલને બધી સાઈડ ફેલાવી લો ને પછી આ પાલક છે તેને આ બેટરમાં ઉમેરવાની છે અને પાલકની અંદર આ બેસન છે તે બેસનનો લોટ ને જે મસાલા છે એ મિક્સ કરી લેવાના છે। તો થોડા જ પાણી નાખવાના છે ને મિક્સ કરતા રહેવાના છે, બધી ભેળવી લેવાનું છે। એકસાથે આખા નથી નાખવાના, એનું ખાસ ધ્યાન રાખવાનું છે। પછી જે પણ બાકી રહ્યા હોય એ પાનને આવી રીતે મિક્સ કરી લેવાના છે ને બધાયમાં પાનમાં મસાલો જે બનાવ્યું છે બેટર એ વ્યવસ્થિત રીતે ભેળવાઈ જવું જોઈએ, મિક્સ થઈ જવું જોઈએ, એનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો આ મિક્સ થઈ ગયું છે। તો હવે પછી તેમાં આ પાલકના પાત્રા જે બનાવવાની રેસીપી અમે વાત કરી એ પ્રમાણે આમાં નાખી દેવાના છે। પાન મિક્સ કરેલા પાન નાખી દેવાના છે। પછી પાનને વ્યવસ્થિત રીતે સાઈડ કિનારે એ વ્યવસ્થિત રીતે ફેલાવી દેવાના છે, એનું ખાસ ધ્યાન રાખવાનું છે। તમે અલગ
તવીથાની મદદથી પણ એ કરી શકો છો। અમે હાથની મદદથી બધી ફેલાવી દીધા છે। તો તમે જોઈ શકો છો આવી રીતે પછી આખા પાનને ફેલાવી દેવાના છે અને પછી આગળથી તેને સ્ટીમ કરવાના છે। તો સ્ટીમ કરવા માટે અમે સ્ટીમર મૂકી દીધું છે। તો બાફવા માટે પાલકના પાત્રા બાફવા માટે મૂકી દીધું છે। પાણી ગરમ થઈ જાય પછી જ આ પાત્રાને મૂકવાના છે। આ બેટરમાં જે તૈયાર કર્યું છે મૂકી દેવાનું છે, પછી એને ઢાંકી દેવાના છે ને કમસે કમ 20 થી 30 મિનિટ સુધી પાકવા દેવાના છે। તો અમારા પાત્રા 20 થી 30 મિનિટ સુધીમાં બફાઈ ગયા છે। તો તમે જોઈ શકો છો। તો આ ચાકુમાં ચોટવો ન જોઈએ લોટ, એટલે ચાકુમાં લોટ ચોટતો નથી અને વ્યવસ્થિત પાકી ગયા છે। પાકી જાય પછી તેને 7 મિનિટ સુધી ઠંડા થવા દેવાના છે। 7 મિનિટ થઈ જાય પછી જ તેને આવી રીતે ચોરસ આકાર આપવાનો છે અને સખ્તા પાડી લેવાના છે। તો 8 મિનિટ થયા બાદ 7-8 મિનિટ થયા બાદ તમે સખ્તાને આકાર આપશો, ચોરસ આકાર આપશો એટલે સરસ પડશે ચોરસ આકાર, અને એકદમ સખ્તા મસ્તના ચોરસ આકારના પડી જશે। તો હવે પાત્રા બનવા આવ્યા છે ધીમે ધીમે। તો તમે જોઈ શકો છો પાત્રાને બે સાઈડથી લાંબા ને ચોરસ બંને રીતે આ રીતે સખ્તા પાડી આપણે મોહનથાળના કે જેના પાડતા હોય તમે બનાવ્યો હોય તો તમને ખ્યાલ હશે, એવી રીતે આ સખ્તા પાડી લેવાના છે। તો આવી રીતે પાત્રાને બનાવવાના છે। તો તમે વિડીયો મિત્રો ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ એ જણાવજો, અને કોમેન્ટમાં યમી લખવાનું ચૂકતા નહીં, કેમ કે યમી તમે લખશો તો અમને ખ્યાલ આવશે કે તમને રેસીપી ગમી છે। તો તમે જોઈ શકો છો આ પાલકના પાત્રા બનીને ચોરસ આકાર બનીને તૈયાર થઈ ગયો છે અને પછી આને તેલમાં વઘારવાના છે। તો પહેલાં ચોરસ આકાર તમને બતાવી છે કે આવી રીતે પાત્રાને આકાર આપવાનો છે। તો પછી વઘાર માટે 2 ચમચી જેટલું અમે અહીં તેલ મૂક્યું છે। તમે તપેલીમાં મૂકી શકો, ગરમ કરી શકો, વઘાર કરીને કરી શકો છો, અને ફ્રાય પેનમાં પણ કરી શકો છો। તેલ થઈ જાય એટલે પછી તેમાં રાઈ નાખવાની છે। રાઈ નાખી દીધા પછી લીમડાના 2 થોડા પાન નાખવાના છે, પછી હિંગ નાખવાની છે, પછી તલ નાખવાના છે 2 ચમચી જેટલા। શિયાળામાં તલ ખાવા હેલ્થ માટે સારા છે એટલે અમે વધારે નાખ્યા છે। પછી જે પાત્રા આપણે બનાવીને તૈયાર રાખ્યા હતા એ નાખી દેવાના છે। તો થોડાક નાખવાના છે ને થોડા નાખીને પછી તેને હલાવી લેવાના છે। તો હલાવી લેવાના, મિક્સ કરી લેવાનો છે આ વઘારને। તો આ પાત્રા આવી રીતે જ મિત્રો બનશે, અને જો પાત્રા બનીને તૈયાર થઈ ચૂક્યા છે તો તેને તમે ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરી શકો છો। અને તમે મિત્રો ક્યાંથી વિડીયો જોવો છો ને એ પણ એ ખાસ જણાવજો, અને કોમેન્ટમાં યમી લખવાનું તો ભૂલતા જ નહીં, કેમ કે તમે યમી લખશો તો અમને ખ્યાલ આવશે કે તમને અમારા વિડીયોની રેસીપી ગમી છે। તો આ પાત્રા તૈયાર થઈ ગયા છે, અને આ પાત્રા ખાવા હેલ્થ માટે બહુ જ સારા હોય છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં, અને તમે વિડીયો ક્યાંથી જોવો છો તે પણ એ કમેન્ટમાં જણાવજો, અને વિડીયોને શેર કરજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।